નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે એવા પશુપાલક જે પ્રગતિશીલ પશુપાલક છે તેમની મુલાકાત કરવાની છે, તેમનો પરિચય લઈ અને આપણે આગળ વાતો ઘણી કરવાની છે. તો પૂરેપૂરું તમારું નામ આપો. મારું નામ છે બાંબા જીતેન્દ્ર જોધાભાઈ, ગામ રાણપડા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. તમારો એક મોબાઈલ નંબર આપી દો ને. મારો કોન્ટેક્ટ નંબર છે 9624 જીતુભાઈ, અત્યારે તમારી પાસે કેટલી ગાયો છે? આપણી પાસે અત્યારે 50 થી 60 ગાયું છે. 50 થી 60 ગાયો. તો એમાં કેવી કેવી કાળજી રાખવી પડે જીતુભાઈ? આમાં કાળજી આપણે પૂરેપૂરી કાળજીપૂર્વક એને ચોમાસાને ધ્યાન રાખવું પડે. ઝાડા ઉનાળો એને બધી કાળજીપૂર્વક રાખવી હતી આપણે કાળજીપૂર્વક એમાં મળે આપણે. પછી આ ઓલો કેવો રોગ આવ્યો તો ઓલો? લંપી રોગ. લંપી રોગમાં તમારે કેવી કાળજી રાખવી પડી? લંપી રોગમાં પૂરેપૂરી કાળજી રાખી હતી આપણે. એમાં આપણે બહુ વાંધો નતો આવ્યો. લંપીમાં આપણે સાવચેતી રાખે નહીં. એમાં આપણે 3 થી 4 ગાયોમાં થતો, પણ આપણે રાહત જોયું ને, 50-60 ગાયોના માલિક છે, છતાં પણ કેટલું કાળજીપૂર્વક એને 3 થી 4 ગાયોને જ શેપ આવ્યો હતો. તાત્કાલિક ડોક્ટરની સારવાર લીધી હતી ને, એમાં આપણે બહુ રાહત રહી. તો જીતુભાઈ, આપણે જેવું તેવું માલમાં કાંઈ હોય તો તાત્કાલિક ડોક્ટરને બોલાવવા જરૂરી છે. તાત્કાલિક ડોક્ટર તરત જેવું તેવું હોય તે લાવો તે નહીં, તો તાત્કાલિક એનું રિઝલ્ટ આવી જાય. જે થતું હોય ને તે ડોક્ટર બોલાવો તો એનો અટકાવ તરત થઈ જાય. પછી તમે આખું થોડુંક વધી જાય ને ડોક્ટર લાવો તો એનો બહુ અટકાવ વાર લાગે. રિઝલ્ટ આવતા વાર લાગે. ઓલું જેવું તેવું તમે હોય તેવું તમે બતાવી દો તો રિઝલ્ટ એનું તાત્કાલિક આવે. આપણી પાસે દેશી ગાયો છે, તમે જોઈ શકો છો, 60 થી 70 ગાયો છે જીતુભાઈ પાસે. સરસ મજાની જોવો તમે, શરીર છે, ચોમાસાની સિઝન છે. તો જીતુભાઈ, તમે ગાય લ્યો છો કે વેચો છો, એવું કઈ કરો છો? આપણે વેચવી છે એવી લેતા નથી. ગમે એવી દેશી ગાય જોવે તો તમારો કોન્ટેક્ટ કરી શકે ને? ગાય જોઈએ તો આપણે મળી જાય. વેતર વાળી, પછી અમુક 10-15 દિવસની વાર વાળી ગાય મળી જાય તમારે. પણ મોટી ગાય બહુ ન મળે. માપસરની ગાય આપણે ત્રીજા વેતરની ગાય રાખી છે. પહેલેથી ત્રીજા વેતર સુધી ગાય મળી જાય. જો પશુપાલક મિત્રો તમારે કોઈને દેશી ગાય લેવાનો વિચાર હોય તો જીતુભાઈનો કોન્ટેક્ટ નંબર આપેલો છે, તો જરૂર કોન્ટેક્ટ કરજો. જીતુભાઈ, તો આમાં બીજી કઈ કાળજી રાખવી એવી કઈ ખાસ ગાયોમાં? એમાં શું છે, બેઠકનું મહત્વ છે. પછી સરાવણમાં આડોળું પછી કાંઈ એમાં જે રોગચાળો આડોળો હોય તાત્કાલિક તમે ધ્યાન દો તો બહુ રાહત રહેશે. જીતુભાઈ, અત્યારે તમારે દૂધ કેટલું થતું છે અંદાજે? અત્યારે તો હાલમાં ઓછું થાય છે, અત્યારે વ્યાજલ ઓછું છે, પણ આપણે 20-25 લીટર દર અઠવાડિયે દરરોજનું ભર્યું છે ટકનું. બરોબર, ટકનું આખો દીનું 50 લીટર દૂધ ભર્યું છે. બરોબર. હમણાં થોડુંક ઓછું છે. હા, કેમ કે વ્યાજનું પૂરેપૂરું પડ્યું નથી. સરસ. જીતુભાઈ, તમે ખૂબ સરસ માહિતી આપી, એ બદલ ખૂબ ખૂબ આભાર.